નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે છઠ્ઠો છે, આ છઠ્ઠા ભાગની અંદર ગુજરાતી વિષયનો 24મો પાઠ છે પ્રેરક પ્રસંગો. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છે. સોલ્યુશનની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને છઠ્ઠા ભાગના તમામ વિષયના સોલ્યુશન મળી રહેશે. તો જોઈએ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે, જેમાં પ્રભુ શ્રદ્ધા એમની અંદર આવશે ધર્મગુરુ. બીજું છે ગણિત, તો એમની અંદર આવશે કેમ્બ્રિજ વિદ્યાપીઠ. અને સ્ત્રી દાક્ષિણ્ય, તો અહીંયા ક્યાંય આપેલું નથી પણ એમાં આવશે અંધ યુવક. ત્યાર પછી ખ છે નાની બાળકી, તો એમની અંદર આવશે પ્રાર્થના. રઘુનાથ પારાંજપે, તો એમની અંદર આવશે દેશ સેવા. અને અંધ યુવાન, તો એમની અંદર આવશે ભોયગાડી ત્યાર પછી બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં 7મું રઘુનાથ પારાંજપે માનતા કે ખાલી જગ્યા સેવા એ પ્રથમ ધર્મ છે, તો દેશ સેવા. શિષ્ય અંગદના ગુરુનું નામ ખાલી જગ્યા હતું, તો એમાં આવશે નાનક. 9મું છે પારાંજપેજી ભારત સેવક ખાલી જગ્યાના ચરણે બેસી ગયા, તો ગોખલેના. અને રઘુનાથ ખાલી જગ્યા કોલેજના આચાર્ય બન્યા, તો ફર્યુશન. ત્યાર પછી ક છે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 11મું અંધ યુવાને મૃદુ અવાજમાં અણધાર્યો શો સવાલ કર્યો કે આસપાસમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને? આવો સવાલ કર્યો હતો. 12મું ગુરુએ પોતાના દીકરાને સી વાત જણાવી, તો તે એક નાનકડી એમણે કીધું કે તે એક નાનકડી કોઢનો મેલ ના ઊંચકી શક્યો, તો તું મારા આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઊંચકીશ? આવી વાત એમને જણાવી. 13મું પરદેશની ભોયગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું, તો અંધ યુવકે. 14મું છે ધર્મગુરુએ ગામ લોકોને શી સલાહ આપી, તો વરસાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની સલાહ આપી. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, તો એમાં 15મું છે નાનક સાહેબના દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે તેણે શું કહ્યું, કે નાનક જે સાહેબ છે એમના દીકરાએ પોતાને વારસ ના બનાવ્યો બાતનો વાંધો ઉઠાવ્યો, તો દીકરાએ આ વાત પૂછી ત્યારે નાનક સાહેબે જવાબ આપ્યો કે તને ગંદી કોઢમાં વાસિંદું કરવાનું કહ્યું, પણ તે સાફ કરી નહીં. તારાથી એક કોઢનો મેલ ન ઉઠાવાયો, તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કઈ રીતે ઉઠાવી શકીશ? 16મું છે નાની બાળકી છત્રી લઈને શા માટે પ્રાર્થના કરવા આવી હતી, તો સતત 3 વર્ષથી વરસાદ નહોતો પડ્યો. ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગા થયા. એક નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી, કારણ કે તેને ખાતરી હતી કે સૌ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યા છે એટલે વરસાદ તો આવશે જ, તેથી ભીંજાઈ ન જવાય એટલે એ છત્રી લઈને આવી હતી. 17મું રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેનો પ્રેરક પ્રસંગ 3-4 વાક્યમાં લખવાનો છે, તો રઘુનાથ પુરુષોત્તમ પરાંજપેજી માનતા હતા કે દેશ સેવા એ જ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય કે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. આથી તેઓ ઊંચા પગારની નોકરીઓથી આકર્ષાયા નહીં અને ભારતની અંદર માત્ર ને માત્ર 75 રૂપિયાના પગારમાં એમણે નોકરી કરી હતી. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. સાથે સાથે આપણી ચેનલને લાઇક કરી દેવાની છે, શેર કરી દેવાની છે અને સબસ્ક્રાઈબ કરી દેવાની છે.